नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। विशेष जागृति मंगलाचरण। मम सद्गुरु चरण सदा शरणम, 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 मम सद्गुरु चरण सदा शरणम। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निस्पृह हो उपदेश दिया। बुद्ध वीर जिन हरिहर ब्रह्माया उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। मंगलमय मंगलकरण वीतराग विज्ञान, नमो ताहि जाते भये अरिहंत आदिम
સ્વાધ્યાય સત્રના ત્રીજી બેઠકમાં આપણે વિચારણા કરવાના છીએ. વિષય છે પાપ, પુણ્ય અને ધર્મ. ગઈકાલે આપણે તેની સામાન્ય ભૂમિકા ટૂંકમાં વિચારી હતી. આજે ત્રણેય શબ્દનો સહેજ અર્થ સમજી લઈએ. અન્વયની અપેક્ષાએ એટલે વર્ડ ટુ વર્ડ મિનિંગ ઓફ ધી વર્ડ્સ. એક એક અક્ષર પ્રમાણે એનો શું અર્થ થાય છે. બહુ એની અગત્ય સામાન્ય સાધક માટે નથી, પણ આગળ વધેલા સાધક માટે એની અગત્ય છે. અને જેટલી સમજણ વધારે સારી એટલું આપણને શ્રદ્ધાન પાકું થાય અને જીવનમાં આગળ વધવામાં સરળતા પડે. પાપની વ્યાખ્યા ભગવાન એવી રીતે કરે છે, પાતિ રક્ષતિ આત્માનમ શુભાત ઇતિ પાપમ. ભલે સંસ્કૃત છે, પણ મનથી આપણને સારું કરતા રોકે, વચનથી આપણને રૂડું કામ કરતા રોકે અને કાયાથી આપણને સારું કાર્ય કરતા રોકે એવું જે પણ કંઈ તત્વ, તેનું નામ પાપ. એની જો કે નેગેટિવ આ વ્યાખ્યા છે. આગળ બીજી વ્યાખ્યા આવશે. અન્વયાર્થથી આ વ્યાખ્યા છે. હવે બીજી વ્યાખ્યા, પુણ્ય એટલે શું? દુનિયાના લોકો પુણ્ય કહે છે, એને આચાર્ય પુણ્ય નથી કહેતા. પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ. પુનાતિ આત્માનમ ઇતિ પુણ્યમ. જે આપણા જીવનને નિર્મળ બનાવે, જે આપણા જીવનને શુદ્ધ બનાવે, જે આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવે, એનું નામ પુણ્ય. અને પછી ત્રીજી ધર્મની વ્યાખ્યા છે, ધારયતિ જીવાનામ દુર્ગતિ દુઃખાત સ્થાપયતિ જીવાનામ ઉત્તમે સુખે. આપણે ધર્મ કરીએ તો શું થાય? ધર્મ કરીએ તો આપણને દુઃખનો અનુભવ ન થાય. આપણે ધર્મ કરીએ તો દુર્ગતિમાં ન જવું પડે. આપણે ધર્મ કરીએ તો આપણને ઉત્તમ સુખમાં આપણી સ્થિતિ થાય. ઉત્તમ સુખમાં આપણી સ્થિતિ થાય. આમ સામાન્ય ટૂંકમાં આ શબ્દ અન્વયી અથવા અન્વયાર્થ રૂપી વ્યાખ્યા પાપની, પુણ્યની અને ધર્મની જ્ઞાની ભગવંતોએ કરેલી છે. તે ફરી ફરી વિચારીએ. કોઈને દુઃખ જોઈતું નથી. જોઈએ છે? વિચારો. કોઈ દિવસ કોઈ એવું વિચારે છે કે મારો દીકરો મરી જાય તો સારું, મારું ઘર બળી જાય તો સારું, મને કેન્સર થાય તો સારું, મારો વેપાર તૂટી જાય તો સારું, મારી નોકરી છૂટી જાય તો સારું? એવો વિચાર કોઈ કરતું નથી. કારણ કે જીવને, દરેકને, આપણને બધાયને દુઃખ સારું લાગતું નથી. દુઃખ સારું લાગતું નથી. પણ દુઃખ જેનાથી ઉપજે એવા જ કાર્યો જો આપણે કરીએ તો દુઃખ આવવાનું જ છે. એ મિનમેક થાય એમ નથી. માટે ગઈકાલે આપણે જ્યાંથી અધૂરું મૂક્યું હતું ત્યાંથી આગળ ચાલીએ એ પહેલા આપણે સામાન્ય સમજી લઈએ. ગઈકાલે કીધું હતું ફરીથી, પાપથી યથાપદવી બચીએ. પાપથી યથાપદવી બચીએ. પુણ્યને જીવનમાં સ્વીકારીએ. પુણ્યને જીવનમાં સ્વીકારીએ અને હાલ વધારીએ. અને હાલ વધારીએ. અને ધર્મને ધ્યેય બનાવીને, ધર્મને ધ્યેય બનાવીને પાપ અને પુણ્ય બંનેને ગૌણ કરીએ. ધર્મને દ્રષ્ટિમાં રાખીને ધર્મ પ્રત્યેનો અભિગમ વિવેકપૂર્વક વધારીને પાપ અને પુણ્ય બંનેને ગૌણ કરીએ. આમ
આપણે કરવું છે. ધીસ ઇઝ અવર પ્રપોઝલ. પહેલા આપણે નાના હતા ત્યારે પેલા થિયરમ હતા ને, થિયરમ ભાઈ આવે ને મેથેમેટિક્સમાં, હા, ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ પ્રૂવ ધેટ, એમ કરીને જે હોય તે મૂકીએ. અહીંયા આગળ ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ડુ ધેટ વી એટેન ધ સ્ટેટ ઓફ ટ્રુ રિલિજન. ઇટ ઇઝ રિક્વાયર્ડ, it is expected of us to attain to a state of true religion. This is our proposal. આપણે સત્ય ધર્મને પામવાનો છે. આપણે સત્ય ધર્મ પામીને પરમ શાંતિ અને પરમ આનંદને પામવા માંગીએ છીએ. તો ભગવાન કહે છે, ભાઈ તારી ભાવના સારી છે, પણ એકલી ભાવનાથી કાર્ય થાય નહીં. એકલી ભાવનાથી કાર્યની સિદ્ધિ થતી નથી, પરંતુ ભાવના પ્રમાણે આપણે આપણા જીવનમાં પ્રવર્તન પણ કરવું જોઈએ. ભાવના અને કલ્પનામાં ફેર છે. દુનિયાના લોકો કલ્પના ઘણી કરે છે, પરંતુ ભાવના કરતા નથી. કલ્પના એટલે જે કોરું ને કોરું રહે અને કોઈ દિવસ જીવનમાં આવે નહીં, એનું નામ કલ્પના. અને ભાવના એટલે, ભાવનાનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં બહુ ઉચ્ચ કક્ષાએ છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. જેની જેવી ભાવના હોય તેવી તેના જીવનમાં ક્રમે કરીને સિદ્ધિ થાય છે. તો આચાર્ય કહે છે, ભાવના ભવનાશિની. ભાવના ભવનાશિની. જો આપણા ભાવ સુધરે, જો આપણા ભાવ પવિત્ર થાય, જો આપણા ભાવમાંથી કામ, ક્રોધ, લોભ, અજ્ઞાન વગેરે વિકારો ચાલ્યા જાય, તો આપણો મુક્તિ માર્ગ, આપણો આનંદ માર્ગ કોઈ રોકી શકે નહીં. માટે દરરોજ શું બોલીએ છીએ? ભાવે ભાવ ન ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. તો ભાવના તો આપણે કરીએ. આચાર્ય કહે છે, એકલી ભાવનાથી તો ઠીક છે, તને 15% માર્ક મળી ગયા, ચાલ ભાઈ, પરંતુ તારે તો આગળ વધવું છે. માટે ભાવના કરવી હોય, જીવનમાં પાપ ઘટાડવાની, પુણ્ય વધારવાની અને ધર્મને પ્રાપ્ત કરવાની જો આપણે ભાવના વધારવી હોય તો શું દ્રષ્ટિ કરવી? પહેલા દ્રષ્ટિની વાત આવે છે. કોઈ પણ કાર્ય કરીએ, તમે આ મોટો બંગલો બનાવ્યો, લગભગ 52-55 લાખ ખર્ચા, તો કેવી રીતે? જમીન લીધી હતી કોઈક સમયે, ત્યાર પછી જ્યારે બધું એનો બીજો પ્રોસિજર પૂરો થયો એટલે તમે સારામાં સારા આર્કિટેક્ટ પાસે એનો પ્લાન બનાવ્યો, અને ત્યાર પછી શું કર્યું? ત્યાર પછી 60-70 હજાર રૂપિયાનું બંગલાનું મોડેલ બનાવડાયું, 3 ડાયમેન્શનલ, અને ત્યાર પછી એ બંગલો બનાવ્યો સ્ટેજ વાઇઝ. પહેલા જમીન લીધી હતી, એને થઈ, એમાં કોઈ ઓબ્જેક્શન નથી, આ તે પછી મ્યુનિસિપાલિટીમાં બધી રજાઓ લીધી, જે તમારે થતું હોય તે પ્રમાણે. ત્યાર પછી એનો પ્લાન બનાવ્યો, ત્યાર પછી એનું મોડેલ બનાવ્યું, ત્યાર પછી ધીમે ધીમે બંગલો બનાવ્યો, ને હજુ તો ઇન્ટિરિયર ડેકોરેશન તો બાકી છે. ઇન્ટિરિયર ડેકોરેશન તો હજુ બાકી છે, પણ હવે અત્યારે રહેવા ગયા બંગલે, કારણ કે બીજું બધું ચાલે. મેઇન રૂમ તૈયાર થઈ ગયો, ધીમે ધીમે બીજું બધું એક દિવસમાં થયું. અહીંયા દ્રષ્ટિ પહેલા બદલવાની છે. એ માટે આપણને એક એક લીટી બોલીશું. જે આપણે અમૂલ્ય તત્વ વિચાર છે ને, કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો, એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. આપનામાંથી ઘણા ભાઈઓને એવું લાગતું હશે કે આવું બધું તો ત્યાગી લોકો કરી શકે, અમારે તો ઘર બાર ધંધો વેપાર નોકરી સોશિયલ કમિટમેન્ટ્સ ફેમિલિયલ કમિટમેન્ટ્સ અમે કેવી રીતે કરીએ? કે ભાઈ આ તો બધા માટે છે. ભગવાન તો એમ કહે છે, જ્ઞાની પુરુષો એમ કહે છે કે પહેલા તો તારી દ્રષ્ટિમાં સત્યની સમજણ લાવ, તારી દ્રષ્ટિ પહેલા સુધાર અને સાથે સાથે જીવનને સુધારતો જા. તારા દીકરા ભલે રહ્યા, બંગલા ભલે રહ્યા, મોટરો ભલે રહી, પણ એમાં મારાપણાની ભાવના અને પેલી અંતરમાં માળા જાપ થાય છે. સાહેબ જુઓ, હું કેવો મોટો માણસ છું, આઈ એમ અ સેલ્ફ મેડ પર્સનાલિટી. મારા બાપુજીએ મને એક ડોકડો આપ્યો નથી. હા, મેં બધું આ બધું કેવું બધું હું મોટો માણસ, આ જુઓ મારો વટ, એવો અંતરમાં શ્રદ્ધા કરવી નહીં. તો કે શું વિચારવું સાહેબ? મેં તો સામાન્ય મારી ફરજ બજાવી છે, અર્થરૂપી પુરુષાર્થ અથવા જે પણ કંઈ મારું આજીવિકાનું સાધન તેનો યોગ્ય પ્રામાણિક ઉદ્યમ કર્યો છે એ તો પૂર્વનું પુણ્ય છે. એટલે આ બધું દીકરા બંગલા, આ મોટર સોનું ચાંદી હીરા માણેક મોતી એ પ્રમાણે ત્યાગીઓએ પણ સમજી લેવું. આ મંદિર મેં બનાવ્યું, આ સંસ્થા મારી છે, આ બધા શિષ્યો મારા છે, આ જ્ઞાન ભંડાર મારા છે, મેં આટલા શાસ્ત્રો લખ્યા છે, મેં આટલા પ્રવચન કર્યા છે, એવું કોઈ જો માનતો હોય તો તે ત્યાગી પણ અજ્ઞાની છે. કારણ કે એ બધું તે સત્યાર્થ નથી, એટલે કે પરમાર્થ નથી. માટે તમારું બધું જે હોય તે ઠીક છે, બધું ઠીક છે, એનું અભિમાન કરવું નહીં, એનું સ્વામીપણું કરવું નહીં. અને આ બધું છે એટલે હું દુનિયામાં મોટો છું એમ જો વિચારો છો તો એ ખોટું છે. કારણ કે કદાચ 10, 15, 25, 50 વર્ષમાં એ જતું પણ રહે. લક્ષ્મી અને અધિકાર કોઈને ઘેર કાયમ રહેતા નથી. લક્ષ્મી અને અધિકાર કોઈને ઘેર કાયમ રહેતા નથી. લક્ષ્મી સ્વભાવથી ચંચળ છે અને સત્તા સ્વભાવથી બદલાય છે. માટે આપણે આ બધું અત્યારે તો જોઈએ છે આપણા દેશમાં કેવું કેવું થાય છે બધું આ રાજ્યમાં, એ બધું તો તમે જાણો છો, એ કહેવાની જરૂર નથી. પણ આપણા કવિઓએ પણ કહ્યું, સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરી. સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરી. જો તું અમલમસ્ત હોય તો નેપોલિયન બોનાપાર્ટને બંને સ્થિતિએથી વિચારી જજે. જે માણસે 32 વર્ષની ઉંમર પહેલા અડધી દુનિયાને જીતી લીધી એને મરતી વખતે એકલા કણસી કણસીને હોજરીના કેન્સરથી ઇટાલીના ટાપુ પાસે મરવું પડ્યું. અને આ તો અર્વાચીન દાખલો છે, એટલે ઐતિહાસિક પ્રાગ ઐતિહાસિક દાખલો. 56 કોટી યાદવના નાયક ભગવાન શ્રી કૃષ્ણ, તેમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેઓ એકલા હતા. બળદેવ અને કૃષ્ણ ભગવાન બંને ગયા અને રસ્તામાં કૃષ્ણ ભગવાન કહે છે, ભાઈ મને જરા તરસ લાગી છે, તું પાણી લઈ આવ. એમ કરીને બપોરનો સમય હતો એટલે બળદેવ પાણી લેવા ગયા. કૃષ્ણ ભગવાનને જરા થાક લાગ્યો તો એટલે આમ એક પગ પર બીજો પગ ચડાવીને જરા બેઠા હતા. દૂરથી પેલો પારધી હતો શિકારી, એને જાણ્યું કે આ કોઈ પશુ છે તે બેઠું લાગે છે, એટલે એને બાણ માર્યું. બોલો, આપણે કૃષ્ણ કરતા વધારે પુણ્ય છે આપણું બાપા? હે, નેપોલિયન જેવા આપણે છીએ.
માટે મનમાં અહીંયા જ્ઞાનીઓ કહે છે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, અને શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય. નય એટલે વ્યૂ પોઈન્ટ, નય એટલે દ્રષ્ટિ, નય એટલે એક બાજુથી વસ્તુની વિચારણા કરવી તે, સાપેક્ષ દ્રષ્ટિથી વિચારવું તે, તો એ પ્રમાણે વિચાર મૂકે. આટલું કરવાથી અઢળક લાભ છે. જો મનુષ્યમાંથી માન જાય તો જ્ઞાનીઓ કહે છે માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. જો માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. અને જેને ભક્તિના માર્ગે, મોક્ષના માર્ગે, યોગ અને જ્ઞાનના માર્ગે જવું છે, એણે દુનિયામાં મનુષ્યોને નાક બહુ વાલું હોય છે. એટલે કે સાહેબ મારું નાક જાય એવું હું કંઈ કરું નહીં, તમે કહો ઉપરથી ભૂસકો મારું, કહો તો 20,000 રૂપિયા 25,000 રૂપિયા દંડ ભરું, પણ હું પેલા ભાઈને પગે નહીં લાગુ, પેલા ભાઈની માફી નહીં માંગુ, મારા ભાઈ સામે કેસ ચાલે છે હાઈકોર્ટમાં, એ પાછો નહીં ખેંચો. આટલો બધો દ્વેષ, આટલું બધો અહંકાર મનમાં હોય અને પછી કે મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુ, એ તો ખોટું ખોટું મિચ્છામી દુક્કડમ કલ્ચરલ ટ્રેટ પ્રમાણે કરે છે, દેખાદેખી કરે છે. સાચું જો મિચ્છામી દુક્કડમ કરવું હોય, અભિમાનને ઓગાળવું પડશે. આપણા સંતો એ પ્રમાણે કહે છે, ભક્તિ કરવી હોય જેણે રાક થઈને રહેવું થેણે, મેલવું અંતર કેરું માન રે, મેલવું અંતર કેરું માન રે. આપણે અંતરનું માન તો મૂકવા તૈયાર નથી કે ના સાહેબ તમે કહો એ બીજું કરું, પણ મારા બાપુજીને પગે નહીં લાગુ, મને એમને કેમ કાઢી મૂક્યો, અને મને બીજા ભાઈઓને 5-5 લાખ આપ્યા ને મને 3 લાખ આપ્યા, મારા બાપાએ મારા પર અન્યાય કર્યો છે. શાંતિ, શાંતિ. એમની સ્વોપાર્જિત મિલકત હતી એટલે તેઓ એમાં ઇન્ડિપેન્ડન્ટ છે. એમણે જે પણ કંઈ પોતે નિર્ણય લીધો એમાં શાંતિ રાખવી જોઈએ. આપણે વ્યવહારથી તું કહે છે ઠીક છે કે ભાઈ દરેક દીકરાને સરખું આપવું, પણ એ તો એમની અંગત મિલકત હતી, તો એનો ન્યાય આપણે કરવા વાળા નથી. માટે આપણે બાપુજી પ્રત્યે મનમાં જે દ્વેષ ભાવ છે તે કાઢી નાખવો. પણ આવું આપણે કરી શકતા નથી, અને તેથી આપણે બહારમાં મોટા ધર્માત્મા અને મહાત્મા કહેવાઈએ છીએ, પરંતુ આપણને અંતરમાં શાંતિનો અનુભવ થતો નથી. જીવનમાં સમાધાન મળતું નથી. બધું છે, એને જે જોઈએ તે હાજર છે, પણ હક નથી. that mental repose is absent. કારણ કે અંદરમાં અભિમાન રૂપી, દ્વેષ રૂપી, અજ્ઞાન રૂપી જે રાક્ષસ બેઠો છે એ આપણને શાંતિ લેવા દેતો, અને એનું જ નામ મોટું પાપ. એને આપણે ઘટાડવાનું છે. પણ આપણે અમુક ડુંગળી નથી ખાતો અથવા રાત્રે હું દવા નથી લેતો, એનું 12માં 100 માણસને એડવર્ટાઇઝમેન્ટ કરીએ છીએ. બહાર જેને મળીએ ને કે કેમ હું રાત્રે દવા નથી લેતો, એટલે ત્યાં પણ અભિમાન પાછું. 100 માણસને કહેવાની શી જરૂર છે કે તું રાત્રે દવા નથી લેતો? એ તો આપણી અંગત વાત છે. પરંતુ અભિમાનમાં ને અભિમાનમાં જેમ બાપુજી સાથે, ભાઈ સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી, એમ અહીંયા પણ પોતે અલ્પ તપ કે અલ્પ કંઈ સત્કાર્ય કરે એનું એડવર્ટાઇઝમેન્ટ કરીને વધારે પાપ બાંધે. માટે કહે છે વધવાપણું એ નય ગ્રહો, અને પછી જરા કડક વાત કરે છે, વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. આપણે સંપત્તિ, બંગલો, બીજી બધી વસ્તુઓ, રાજ રચીલું વધારી અને જીવનને ધન્ય માનીએ છીએ કે મારું જીવન સફળ થઈ ગયું, મારું જીવન સફળ થઈ ગયું. ભગવાન ના કહે છે એ બધું છે તો તને સગવડ છે, પણ એ સુખ નથી. એ બધું છે તો તને સગવડ છે, પણ એ સુખ નથી.
કારણ કે આવું બધું કુટુંબને, પરિવારને, રહેવાની જગ્યા એ બધું તો કૂતરાને પણ મળે છે. તારે જરા સોફિસ્ટિકેટેડ. આપણે ભાઈ અત્યારે અમદાવાદમાં ને બધા શહેરોમાં ડુક્કરની પેલા ભૂંડની સંખ્યા વધી ગઈ છે ને, બહુ મોટું કુટુંબ હોય છે એનું. અપેક્ષાએ સમજવું, દરેક વસ્તુ અપેક્ષાએ સમજવી. માટે અહીં કહે છે કે વધવાપણું સંસારનું નરદેહને હારી જવો. ભગવાને શા માટે આ મનુષ્ય ભવનું સુફળ, મનુષ્ય ભવની સફળતા, તે તો સાચો વિવેક પ્રાપ્ત કરવો, સાચી સમજણ પ્રાપ્ત કરવી, જીવનમાં શાંતિનો અનુભવ કરવો, એ મનુષ્ય ભવની સફળતા છે. નહીં કે બહુ બંગલા બન્યા, બહુ મોટરો છે, બહુ બહારમાં લોકોમાં વાહવા છે. ઠીક છે, એ સામાન્ય, એ બધું સામાન્ય છે. અંતરમાં મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય, એમ 3 વાત મહાપુરુષો દુર્લભ કે છે. મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મનુષ્યપણું મળ્યું આવું એ સારું છે, પણ એમાં મુમુક્ષુપણું પ્રગટ કરે તો આગળ વધી શકે. અને એમાં પણ સત્પુરુષને ઓળખીને એમનો સમાગમ કરી અને જીવનને પવિત્ર બનાવે, જીવનને પુનિત બનાવે, જીવનને પુણ્યમય અને ધર્મમય બનાવે, તો સમજવું કે જીવનમાં મનુષ્યને યોગ્ય સફળતા આપણને કંઈક અંશે પ્રાપ્ત થઈ. માટે આપણા સંતો આપણને આવી દ્રષ્ટિ કેળવવાનું કહે છે. એમ કઈ સંતો નથી કહેતા કે ભાઈ બધા ઘર છોડી દો, આ છોકરાઓને કાઢી મૂકો, આ બધો પૈસાને આપી દો, એવું નથી કહેતા. પણ એનો સદુપયોગ કરો, એના પ્રત્યેની દ્રષ્ટિને બદલો અને પછી આગળ ઉપર જેનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી નીકળી જાય તે વસ્તુ કાયમ આપણી સાથે રહેતી નથી. આવો દુનિયાનો નિયમ છે. જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી નીકળી ગયું તે વસ્તુનો વિયોગ થતા અંતરમાં શોક થતો નથી. વિચારો તમે, રોજબરોજના દ્રષ્ટાંત લો. દિવાળીના દિવસોમાં તમે કોડિયા લાવો છો, કોડિયું ફૂટી જાય તો બહુ રડો છો. સાહેબ કોડિયા તો 100 લાયા હતા, એમાં 2-4 ફૂટી જાય, એમાં શું? અથવા માતાઓ પાણી ભરવાનો માટલું લાવે છે, એ માટલું ધારો કે ફૂટી જાય તો બહુ ક્લેશ કરતા નથી. જરા એમ કે ભાઈ ધ્યાન રાખવું, આપણે આ ધ્યાન રાખો. અત્યારે તો માટલાય મોંઘા થઈ ગયા છે, એમ કહો છો તમે નોકરને, અથવા તો જે કોઈ તમારી બાઈ પાણી ભરવાની. હા, હવે તો માટલા ઓછા થઈ ગયા, યોગ્ય નથી. હો, દરેક ફ્રીજનું પાણી પીએ છે. માટલું અમારા ઘરમાં હોય જ નહીં, બધા બાટલા ફ્રીજનું પાણી પીએ, તો ગળવાની ક્યાં વાત રહી? હા, પાણી ગાળીને કે સાહેબ ચાલે, તો પેલું કંઈક બાંધી દે છે. માટલું તૂટી જાય તો માથું કૂટતા નથી, પણ પેલી જે 3 લાખના હીરાવાળી વીંટી ખોવાઈ જાય તો સાહેબ તો મને ધ્રાસકો પડે. હું તો બધા પોલીસને તરત ખબર આપું, નોકરોને બહાર જવા દઉં નહીં, અને મન તો બહુ જ રડવું આવે અને મનમાં ધડધડ થાય. કેમ એમ થાય છે બા? એમ કેમ થાય છે? કારણ કે હીરો તો બહુ અગત્યનો, હીરો તો બહુ મોંઘો, હીરો તો બહુ મહત્તા વાળો. એ પ્રમાણે માટે અત્યારથી જ વિચારવું. દીકરા છે ભલે રહ્યા, બંગલા છે ભલે રહ્યા, મોટરું છે ભલે રહી, એની બહુ અંદરમાં બહુ એની મહત્તા આણવી નહીં ને એની માળા ગણવી ઓછી ગણવી, ઓછી કરી નાખી. 40 તો થઈ ગયા, ગણન તો 50 થઈ ગયા, ગણન તો 60 થઈ ગયા. પ્રભુ હે, તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની. આખી ઘરડાઓ માટે નથી, હો, દરેક માટે છે. પરંતુ કળિયુગ છે પ્રભુ, એટલે નાની ઉંમરમાં સારા વિચારો અને સત્સંગ વગેરેનો યોગ થાય એવું તો
લાખોમાં એકાદ મનુષ્યને થાય છે. પરંતુ જ્યારથી જાગ્યા ત્યારથી સવાર માટે પાપને ઘટાડવા અને પુણ્યને વધારવા કઈ દ્રષ્ટિ કેળવવી એ આપણને કીધું. અને હજુ ધર્મની દ્રષ્ટિ, ધર્મ પ્રત્યે પહેલા તો દ્રષ્ટિ કરાવે છે. તમારે અહીંયા ટ્રાફિક હોય, જ્યારે રશ અવર્સ હોય અને ટ્રાફિક પોલીસથી કંટ્રોલ થતો હોય ત્યારે પેલો પોલીસ આમ હાથ કરે ને ભાઈ, આમ હાથ કરે, આમ હાથ કરે, રોકાઈ જાઓ રોકાઈ જાઓ. પછી આમ જોતો હોય ને આ બાજુની સાઈડનું છેલ્લું વાહન જાય એટલે તૈયારી કરે કે ભાઈ હવે તમારી આ બાજુની સાઈડને, એટલે તમે પેલું સ્કૂટર કે મોટર ચાલુ કરી દો. અને પછી એ આમ આમ કે એટલે તમે તરત એક્સેલરેટર દબાવો. પહેલા ડાયરેક્શન ની તૈયારી કરે છે અને પછી ડાયરેક્શન આપે છે. અહીંયા ચોથી કડીમાં આપણને પુણ્ય તરફની દ્રષ્ટિ કેવી રાખવી એ બતાવે છે અને પાપની દ્રષ્ટિને છોડવા માટે પ્રેરણા આપે છે. એ પણ એક એક લીટી બોલીએ. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. એ દિવ્ય શક્તિ પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. પર વસ્તુમાં નહીં મૂંઝવો એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જો એક કડીની અંદર ત્રણે આવી ગયા. પહેલી લીટીમાં આવ્યો પુણ્યનો સ્વીકાર, પહેલી લીટીમાં આવ્યો પુણ્યનો સ્વીકાર, ત્રીજી લીટીમાં આવ્યો પાપનો નિરોધ, ત્રીજી લીટીમાં આવ્યો પાપથી પાછા પગલા ભરવાની પ્રેરણા, અને બીજી અને ચોથી લીટીમાં આવ્યો ધર્મ. બીજી અને ચોથી લીટીમાં આવ્યો ધર્મ. વિચારવું, જ્ઞાનીના એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે. તે કેમ હશે? આપણે જ્ઞાનીને આપણા જેવા માનીએ છીએ કે સાહેબ એમને એક માથું છે, બે આંખો છે, આ નાક છે, આપણા જેવું મોઢું છે, જરા કપડા આપણાથી ઓછા પહેર્યા છે, જરા એ અને આપણે એમ સ્થિર આસન પર બેઠા છે, જરા આમ તો આપણા જેવા જ ને સાહેબ. મારે ઝવેરાતનો ધંધો છે, તમે કહો છો ને એમને ઝવેરાતનો ધંધો, મારા જેવા જ ગણાય ને. કે ભાઈ તેઓ તો આ શરીરને પોતાનું માનતા નથી અને આ ધંધાને પણ પોતાનો માનતા નથી બાપા. આપણો અને મોટા જ્ઞાની પુરુષોનો એવો કોઈ સીધો કમ્પેરિઝન કઈ છે, એવું કોઈ સામ્ય છે? જુદું છે, પણ અત્યારે એ વાત નથી. અત્યારે તો વાત છે પહેલું. ઠીક છે, ઠીક છે. પુણ્યનો સામાન્ય સ્વીકાર, ગૃહસ્થની વાત છે. પુણ્યનો સામાન્ય સ્વીકાર. આપણે બધા એવી સ્થિતિમાં નથી કે 14-16 કલાક દરરોજ સાધના કરી શકીએ, એવી આપણી સ્થિતિ નથી. માટે આપણે સાંજના અડધો કલાક ફરવા જવું ચોખ્ખી હવામાં, ફેર ઇનફ. બાળકો સાથે બેસીને વાત કરવી, ફેર ઇનફ. કોઈ સાહિત્યકાર, કોઈ સંગીતકાર, કોઈ વિદ્વાન પાસે જઈ અને જ્ઞાન ગોષ્ઠી કરવી,
અથવા એની સાથે કંઈ જીવન વિકાસની સારી વાતો સાંભળવી, કોઈ મંદિરમાં કે તીર્થમાં જઈ અને કંઈક સારા વિચારો કરવા, કંઈક સારી વસ્તુ શીખવી, કંઈક સારી ઓડિયો કે વિડીયો તેનો ઉપયોગ કરી અને આપણા સમયનો સદુપયોગ કરો. ફેર ઇનફ. નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. પરંતુ આગળ જરા કે છે એ અત્યારે ન લેતા પહેલા પાપની વાત લઈ લઈએ. ત્રીજી લીટી, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. જરાક સહેજ એલર્ટ થઈ જઈએ. જે અપેક્ષાએ કહેવામાં આવે છે તે અપેક્ષાએ સમજવું. મૂંઝાઈ જવું અને વાપરવું બે વાત જુદી છે. આપણા જેવા બધા ખાઈએ ત્યારે ખાવામાં મૂંઝાઈ જઈએ છીએ. આપણા જેવો જ ભલે થોડો જુદી જાતનો આહાર જ્ઞાની અને મુનિજનો લે છે, તેવો પણ ખાય છે, તેવો પણ આહાર લે છે, પણ એ આપણી માફક મૂંઝાઈ જતા નથી. તેવો પણ વસ્ત્ર ધારણ કરે છે, પણ આપણી માફક વસ્ત્રમાં મૂંઝાઈ જતા નથી. તેઓને પણ કોન્ટેક્ટ હોય છે શિષ્યોનો, મંદિરનો, શાસ્ત્રનો. એવો કોન્ટેક્ટ મુનિઓને ને જ્ઞાનીઓને હોય છે, પણ મંદિરમાં કે શિષ્યોમાં કે શાસ્ત્રમાં મૂંઝાઈ જતા નથી. એમ આપણે પણ યાદ રાખવું, ખાતી વખતે ખાવામાં હલવાઈ જવું નહીં, વેપાર કરતી વખતે વેપારમાં હલવાઈ જવું નહીં, કપડા પહેરતી વખતે કે નાતી વખતે કપડામાં કે નાવામાં હલવાઈ જવું નહીં. એ કેવી રીતે બને કે એ દ્રષ્ટિ ધીમે ધીમે કેળવવાની છે. એ દ્રષ્ટિ ધીમે ધીમે કેળવવાની છે. કરતા છતાં અકર્તા દ્રષ્ટિ કેળવવાની છે. કરતા છતાં અકર્તા દ્રષ્ટિ કેળવવાની છે. એ માટે કરવું કેવી રીતે એ જ્ઞાનીને પૂછીને કરવું, પોતાની જાતે પ્રયોગ કરવો નહીં, ને તો ડૂબી જવા. કરતા છતાં અકર્તા કેવી રીતે રહેવું એ વાત સંત પુરુષના સાનિધ્યમાં શીખવી. ને તો સ્વચ્છંદથી કરવા જાય તો ડૂબી જાય. સ્વચ્છંદથી કરવા જાય તો ડૂબી જાય. માટે પણ આવી એક દ્રષ્ટિ કેળવવી પડશે. આવી એક દ્રષ્ટિ કેળવવી પડશે. એનું શાસ્ત્રમાં વર્ણન આવે છે અને ગીતામાં એને માટે આખો એક અધ્યાય લીધો છે. જે વિવેકી આત્મા છે તે કેવા છે એ દ્રષ્ટાંત આપીને આપણને જ્ઞાનીઓ સમજાવે છે. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જીમ ધાવ ખિલાવે બા. જે વિવેકી ધર્માત્મા છે એને કુટુંબમાં રહેવું પડે, ઘરનું કઈ કામ કરવું પડે તો એ બધું કરે છે ખરો, પરંતુ એમાં લેપાઈ જતો નથી, એમાં તલ્લીન થઈ જતો નથી, એમાં આસક્ત થઈ જતો નથી, એમાં હલવાઈ જતો નથી. એવી દ્રષ્ટિ જાગૃત રાખે છે. એવી દ્રષ્ટિ જાગૃત રાખે છે કે આ તો મારી વ્યવહારિક ફરજ છે, પરંતુ આ મારા જીવનનું અંતિમ ધ્યેય નથી. એને શ્રીમદ ભગવદ ગીતામાં અનાસક્ત કર્મયોગ કહ્યો છે. એને શ્રીમદ ભગવદ ગીતામાં અનાસક્ત કર્મયોગ કહ્યો છે. ને એનું જે પ્રખ્યાત વાક્ય છે એ પણ યાદ રાખવા જેવું છે. શું છે એ વાક્ય? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પોતાનું કાર્ય કરવાની તારી ફરજ છે, કોઈ અપેક્ષાએ તારો અધિકાર છે, પરંતુ એમાંથી આવું જ ફળ મળવું જોઈએ, એમાંથી આટલો નફો થવો જ જોઈએ, આવા જ પ્રકારનું શાક તમારે બનાવવું જોઈએ, આવા જ પ્રકારનું તમારે મારા માટે ભોજન બનાવ, આવા જ મારા કપડા હોવા જોઈએ, આવી મોટર મારે ન ચાલે, અમારે આમ જ હોવું જોઈએ. સહજ જીવન. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા વાણી. જીવનમાં જે કંઈ બની આવે, મળી આવે, સહજપણે
જે થાય તેની સ્વીકૃતિ. સ્વીકૃતિ ગઈકાલે વાત આવી હતી ને ભાઈ, સમતાની વાત આવી હતી. જે થાય તે યોગ્ય માનવામાં આવે એવી આપણે દ્રષ્ટિ કેળવવાની છે. આપણે ઘડીએ ઘડીએ કેમ અપસેટ થઈ જઈએ છીએ, ઘડીએ ઘડીએ ક્રોધ આવી જાય છે, ઘડીએ ઘડીએ આપણે આમ કેમ, તમે લોકો આમ કેમ કરો છો, અમારી વસ્તુ અહીં કેમ મૂકી તમે, આમ ઘડીએ ઘડીએ અપસેટ થઈ જઈએ છીએ. ભગવાનનો સાચો ભક્ત હોય અથવા વિવેકી જે ધર્માત્મા હોય તે સહજ જીવનનો સ્વીકાર કરે. એમ કે છે અહીંયા આગળ, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. હવે બીજી અને ચોથી લીટીમાં ધર્મ કહે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. આજે મૂળદું દેખાય છે એની અંદર એક ચૈતન્ય દેવ બેઠો છે. ત્યાં સુધી તમે આ શરીરનો સંબંધ રાખો છો. આ શરીર તમને જે દેખાય છે એની સાથે તમે ક્યાં સુધી સંબંધ રાખો છો? જ્યાં સુધી હું ચેતન ભગવાન આત્મા બેઠો છું ત્યાં સુધી. જો હું ચાલ્યો જાઉં તો તમે તરત જ તૈયારી કરો કે ભાઈ વહેલું કરજો, 4 વાગ્યા સુધીમાં મહારાજને કાઢો એટલે આપણે સાંજનું પાછું ખાવાનું ન બગડે. સાંજના આવીએ ને એટલે ખીચડી ખાઈ લઈશું. શું કહો છો? જલ્દી કરો, જલ્દી કરો. 12-1 વાગ્યા સુધીમાં ફોન કરી દો. 3-3:30 આપણે નીકળી જઈએ એટલે 5:30-6 વાગે આવી જઈએ તો આપણે 6:30-7 સુધીમાં પછી આપણે ખીચડી બીચડી આપણી બગડે. કોની કિંમત છે? આની કિંમત નથી. અંદરમાં માયલો બેઠો છે એની કિંમત છે. એમ અહીંયા કે છે કે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. આ સાદી ભાષામાં વાત છે. તમે બધા જે વિદ્વાન લોકો એમ કહો કે સાહેબ આ બંધ જે છે એ બંધ તૂટે એના કારણો કહો. આ આત્મા જે કર્મોથી બંધાયો છે, મમતાથી બંધાયો છે, એ કર્મ બંધના કારણો તૂટે એવા સંવર અને નિર્જરાના કારણો કહો. પણ એ બધી તમારી વિદ્વાનોની ભાષા છે, એનો વાંધો નહીં. ભગવાન ભાષા જોતા નથી, ભગવાન તો ભાવ જુએ છે. કારણ કે પશુને પણ વિતરાગ દર્શન તો એમ કે છે કે કોઈ પશુને પણ સમ્યક દર્શન પ્રગટે છે. અને આ આપણે બધા અત્યારે જ્ઞાનનો ઝંડો લઈને બહુ આગળ જઈએ છીએ ને, પણ સમજવા જેવું છે. મીરાબાઈ, કબીરદાસ કે રાજચંદ્રજી ઓક્સફર્ડમાં PhD કર્યું હતું કે બોસ્ટન યુનિવર્સિટીમાં ગયા હતા કે કેલિફોર્નિયામાં ગયા હતા કે બોમ્બે યુનિવર્સિટી કે કલકત્તા યુનિવર્સિટીમાં? જે વિવેક જ્ઞાન છે એ તો આત્માની સંપત્તિ છે. તે કઈ યુનિવર્સિટીમાં શિક્ષણ લેવાથી આવતું નથી. અને માત્ર યુનિવર્સિટીનું શિક્ષણ લે તો જ્ઞાનીઓ એનો નિષેધ કરે છે. જે ભણતર સાથે ઘડતર થતું નથી, જે શિક્ષણ સાથે સંસ્કાર આવતા નથી, તે ભણતર નથી અને તે શિક્ષણ નથી. એવા ભણતર અને શિક્ષણથી આપણા આત્માનું કલ્યાણ થાય નહીં, આપણા જીવનનો સાચો વિકાસ પણ થાય નહીં. કદાચ નોકરી મળે પણ તે નોકરી કેવી રીતે મળે છે એ બધી તમને ખબર છે. અત્યારે તો શિક્ષકની નોકરી લેવા જવું હોય તો એનો કંઈક પ્રીમિયમ બોલાય, એનું કંઈક પ્રીમિયમ બોલાય છે એવું સાંભળ્યું છે ભાઈ. જે વાત સાચી હોય તે ખરી. હા, આપણો આત્મા બંધનથી કેવી રીતે છૂટે? આપણો આત્મા અજ્ઞાનથી કેવી રીતે છૂટે? આપણો આત્મા એટલે આપણે, આપણો ને આત્મા એટલે બે વસ્તુ જુદી નથી. આ કપડું જેમ આપણું છે, આ ટોપી આપણી કહેવાય, આ ચશ્મા આપણા કહેવાય, એવી રીતે આપણો આત્મા નથી. આપણે પોતે જ આત્મા છીએ. આપણી પાસે પેન છે, આપણી પાસે નોટ છે, એવી રીતે આપણી પાસે આત્મા નથી. હું આત્મા, આપણો આત્મા એ તો બોલવાની રીત છે પ્રભુ. આપણો આત્મા એમ કહીએ ને ત્યારે એનો અર્થ હું આત્મા એમ સમજવો. આપણે ને આત્મા બે વસ્તુ જુદી નથી. આપણે પોતે જ આત્મા છીએ. જે જાણનાર છે, જે દેખનાર છે, જે સુખ દુઃખનો અનુભવ કરનાર છે, તે આપણે છીએ. પણ આપણે રાગ અને દ્વેષ અને અજ્ઞાન કરીએ છીએ એટલે બંધાઈએ છીએ. એ અજ્ઞાન ઘટાડવું જ્ઞાનીના સમાગમથી, સત્સંગ દ્વારા. ગઈકાલે વાત થઈ ગઈ હતી, આગળ પાછું આવશે. હવે સમાપ્તિ અવસર નજીક છે એટલે
આપણે ચોથી લીટી ઉપર જઈએ. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. અગત્યની વાત છે. ધર્મ છે આ, ધર્મ છે. આપણે જે સુખના સાધન અત્યારે આપણને ઉપલબ્ધ થયા છે એને શાશ્વત માન્યા છે. આપણે તો એમ માનીએ છીએ સાહેબ મારી તબિયત તો ફર્સ્ટ ક્લાસ છે, 70 વર્ષ થયા પણ તમે કહો તો હું 12 કલાક કામ કરી શકું છું, મારે કોઈ નખમાં પણ રોગ નથી. મકાન કાયમ આપણે માનીએ છીએ કે આ મકાનમાં કાયમ રહીશું, આ મોટર કાયમ રહેશે એમ માનીએ છીએ, આ ટેલિફોન ને ટેલિવિઝન કાયમ રહેશે એમ માનીએ છીએ, આ નોકર ચાકર, આ ફેક્ટરી, આ આવક, આ બધું જે દુનિયામાં વટ છે અત્યારે એ કાયમ રહેશે એમ માનીએ છીએ. ના કહેજે ભગવાન. ખાસ કરીને ભગવાન બુદ્ધનો એ મંત્ર હતો, અનિત્યમ અનિત્યમ અનિત્યમ. એવરીથિંગ ઇઝ ટ્રાન્ઝિટરી ઇન ધ યુનિવર્સ. Don't involve your inner self in the worldly pursuits. All the objects, all the events, everything that you see is transitory. So, don't be involved from inside. એને પરમાર્થ સત્ય માનતા નહીં, એને કાયમી માનતા નહીં. દુનિયાની કોઈ વસ્તુ કાયમ નથી. શરીર કાયમ નથી તો દીકરા કાયમ આપણું બધું માનશે, એની બા આપણને અનુકૂળ જ વર્તશે, અને આ પૈસા કાયમ રહેશે, આ સોશિયલ સ્ટેટસને વાહવા કાયમ રહેશે, એવું માનવાને કારણ નથી. દુનિયા બદલતી ही है, दुनिया बदलती ही है. बदलना यह दुनिया का स्वभाव है. इसलिए ज्ञानी दुनिया में दखलगिरी नहीं करते, अपनी फरज बजाते हैं, दखलगिरी नहीं करते. એમાં મૂંઝાઈ જતા નથી, એમાં અટકી જતા નથી. કારણ કે જેની પાછળ દુઃખ રહ્યું છે, જુવાની છે તો ઘડપણ આવવાનું છે, ઘડપણ છે તો મૃત્યુ આવવાનું છે. અત્યારે શ્રીમંત અવસ્થા છે તો કોઈક વાર ગરીબ અવસ્થા આવવાની છે. અત્યારે નિરોગી અવસ્થા છે તો રોગ આવવાનો છે. એ બધું જાણી આપણે જાગી જઈએ. જીવનમાં જાગવું તે સફળતાનો ઉપાય છે. અને દુનિયામાં ઊંઘવું એટલે કે ગમે જગતના પદાર્થોમાં માલિકી પણ કરી નાખવું, પ્રમાદ કરવો, ઊંઘી જવું, આળસ કરવું, અનિયમિત જીવન જીવવું, એ બધું ઊંઘવું કહેવા. માટે પાછા ફરી જઈએ. જે રસ્તે શાશ્વત સુખ નથી મળતું તેને ખપ પૂરતું જ સ્વીકારીએ અને પાછા પડી જઈએ. એવા સંતના વાક્યથી આપણે અંતમંગળ કરીએ છીએ. સંતની વાણી છે, સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી. અને પછી બીજી કડીમાં એનો ઉપાય બતાવે છે. સહેજ અઘરો યોગની વાત આવશે. મનના મરગલાને પાછા રે વાળો વીરા, મનના મરગલાને પાછા રે વાળો વીરા. સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા, સાચા સરવરીએ દ્યોને જોડી મનવાજે મારા. જૂઠી ઝાકળની પીછોડી, જૂઠી ઝાકળની પીછોડી મનવાજી મારા. સિદ્ધરે જાણીને તમે ઓઢી મનવાજી મારા, સિદ્ધરે જાણીને તમે ઓઢી મનવાજી મારા, સિદ્ધરે જાણીને તમે ઓઢી. સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકનાથ કી, સબ સંતન કી.
આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.